ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન. કુદરતે મનુષ્યની આંખ ખરેખર રેટિનાને વિદ્યુતચુંબકીય વર્ણપટ પૈકીના નાના વિસ્તારના તરંગોની પરખ માટે જ સંવેદનશીલ બનાવી છે. વર્ણપટના આ વિસ્તારના વિદ્યુતચુંબકીય વિકિરણ તરંગલંબાઈ લગભગ 400 નેનોમીટરથી 750 નેનોમીટર પ્રકાશ એટલે કે લાઇટ તરીકે ઓળખાય છે. મુખ્યત્વે આ પ્રકાશ અને દ્રશ્ય ઇન્દ્રિય મારફતે જ આપણે આસપાસના વિશ્વને જોઈ અને સમજી શકીએ છીએ. આપણા સામાન્ય અનુભવ પરથી પ્રકાશ વિશે બે મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કરી શકીએ છીએ. એક એ છે કે પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે અને બીજો એ છે કે તે એક સીધી રેખામાં ગતિ કરે છે. લોકોને એ સમજતા થોડો સમય લાગ્યો કે પ્રકાશની ઝડપ સીમિત અને માપી શકાય તેવી છે. શૂન્યાવકાશમાં તેનું અત્યારે સ્વીકારાયેલ મૂલ્ય c = 2.99792458 × 10⁸ મીટર પર સેકન્ડ છે. ઘણા હેતુઓ માટે c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ લેવાનું પૂરતું છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મેળવી શકાય તેવી મહત્તમ ઝડપ છે. પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે એ ખ્યાલ અને આપણે જે શીખ્યા હતા કે પ્રકાશ વર્ણપટના દ્રશ્ય વિભાગના તરંગ લંબાઈના વિદ્યુતચુંબકીય તરંગ છે તે ખ્યાલ એકબીજાથી વિરુદ્ધ લાગે છે. આ બંને હકીકતોને કેવી રીતે એક કરી શકાય? આ પ્રશ્નનો જવાબ એ છે કે આપણે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓની સરખામણીમાં પ્રકાશની તરંગલંબાઈ ઘણી જ નાની છે. વ્યવહારમાં આપણે થોડા સેન્ટીમીટર કે તેનાથી વધુ લંબાઈની વસ્તુઓ ધ્યાનમાં લઈએ છીએ. આ પરિસ્થિતિમાં તમે અભ્યાસ કરશો તે મુજબ પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી તેમને જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું લઈ શકાય છે. પ્રકાશના ગતિમાર્ગને કિરણ કહે છે. આવા કિરણોના સમૂહને કિરણ જૂથ એટલે કે બીમ કહે છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે પ્રકાશના કિરણ સ્વરૂપની મદદથી પરાવર્તન, વક્રીભવન અને વિભાજન જેવી ઘટનાઓનો અભ્યાસ કરીશું. પરાવર્તન અને વક્રીભવનના મૂળભૂત નિયમોનો ઉપયોગ કરી આપણે સમતલ અને ગોળીય પરાવર્તક અને વક્રાકાર સપાટીઓ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરીશું. પછી આપણે માનવ આંખ સહિત કેટલા મહત્વના પ્રકાશીય ઉપકરણોની રચના અને કાર્યનું વર્ણન કરીશું. ગોળીય અરીસાઓ વડે થતું પ્રકાશનું પરાવર્તન. રિફ્લેક્શન ઓફ લાઇટ બાય સ્ફેરિકલ મિરર્સ. આપણે પરાવર્તનના નિયમોથી સુપરિચિત છીએ. આપાત કોણ, આપાત કિરણો પરાવર્તનકારક સપાટીને અથવા અરીસાને રચેલ લંબ સાથે બનાવેલ ખૂણો અને પરાવર્તન કોણ પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો સમાન હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને પરાવર્તનકારક સપાટીને લંબ એક જ સમતલમાં હોય છે જેને આપાત સમતલ હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુ હોય છે. આ નિયમો સમતલ કે વક્ર દરેક પરાવર્તક સપાટીના કોઈપણ બિંદુ પાસે સત્ય છે. છતાં આપણો અભ્યાસ ગોળીય સપાટી પૂરતો મર્યાદિત રાખીશું. ગોળીય સપાટી આપાત બિંદુ પાસે દોરેલા સ્પર્શકને લંબ એ સપાટીને લંબ થશે. આ અર્થમાં અરીસાના વક્રતા કેન્દ્રમાંથી અરીસાની સપાટી પર કોઈપણ બિંદુને જોડતો રેખાખંડ આ બિંદુ પાસે અરીસાને દોરેલ લંબ થશે. આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ગોળીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને અરીસાનો ધ્રુવ એટલે કે પોલ પી કહે છે, જ્યારે ગોળીય લેન્સ માટે તેને પ્રકાશીય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર કહે છે. અરીસા માટે ધ્રુવીય બિંદુ પી અને વક્રતા કેન્દ્ર સીને જોડતી રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. ગોળીય લેન્સ માટે પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રને જોડતી રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહે છે. તે તમે હવે પછી જોશો. સંજ્ઞા પદ્ધતિ સાઇન કન્વેન્શન. ગોળીય અરીસા દ્વારા થતા પરાવર્તન અને ગોળીય લેન્સ દ્વારા થતા વક્રીભવન માટે વિવિધ સૂત્રોની તારવણી માટે સૌપ્રથમ આપણે અંતરો માપવા માટે સંજ્ઞા પદ્ધતિ સ્વીકારીશું. આ પાઠ્યપુસ્તકમાં આપણો કાર્ટેઝિયસ સંજ્ઞા પદ્ધતિને અનુસરીશું. આ સંજ્ઞા પદ્ધતિ મુજબ અરીસા માટે
તમામ અંતરો ધ્રુવ એટલે કે પોલ પીથી માપવામાં આવે છે અને લેન્સ માટે તમામ અંતરો તેના પ્રકાશીય કેન્દ્રથી માપવામાં આવે છે. આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન ગણાય છે, જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ ગણાય છે. એક્સ અક્ષની ઉપર તરફની અને અરીસા અથવા લેન્સની મુખ્ય અક્ષને લંબ ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ ઋણ લેવામાં આવે છે. આ સ્વીકૃત સંજ્ઞા પદ્ધતિ વડે અરીસા માટે એક સૂત્ર તેમજ લેન્સ માટે એક સૂત્રની મદદથી જુદા જુદા બધા કિસ્સાઓ સમજાવી શકાય છે. ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ f. ફોકલ લેન્થ ઓફ સ્ફેરિકલ મિરર્સ. a. અંતર્ગોળ અરીસા અને b. બહિર્ગોળ અરીસા પર જ્યારે સમાંતર કિરણ જૂથ એટલે કે કિરણાવલી આપાત થાય છે ત્યારે શું થાય છે તે બતાવ્યું છે. આકૃતિમાં બતાવ્યું છે. આપણે ધારીશું કે કિરણો પેરેક્સિયલ એટલે કે પેરેક્સિયલ છે, અર્થાત અરીસાના ધ્રુવ પીની નજીક આપાત થયેલ છે અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણા બનાવે છે. અંતર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી બિંદુ F પાસે કેન્દ્રિત થાય છે. બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણો તેની મુખ્ય અક્ષ પરના બિંદુ F પાસેથી અપકેન્દ્રિત થતા જણાય છે. બિંદુ Fને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો અરીસા પર આપાત થતા પેરેક્સિયલ કિરણો મુખ્ય અક્ષને સમાંતર ન હોય તો તેઓ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા સમતલમાંના બિંદુ પર કેન્દ્રિત થાય અથવા અપકેન્દ્રિત થતા જણાતા હોય. આ સમતલને ફોકલ પ્લેન કહે છે. મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. તેને F વડે દર્શાવાય છે. હવે આપણે F=R/2 મેળવીશું, જ્યાં R એ અરીસાની વક્રતા ત્રિજ્યા છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપાત કિરણનું અરીસાની સપાટી પરથી પરાવર્તન થાય છે. ધારો કે C અરીસાનું વક્રતા કેન્દ્ર છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસાની સપાટી પર M બિંદુએ આપાત થાય છે. આથી CM એ M બિંદુ પાસે અરીસાની સપાટીને દોરેલો લંબ થશે. ધારો કે આપાત કોણ થીટા છે અને MD એ બિંદુ M માંથી મુખ્ય અક્ષ પર દોરેલો લંબ છે. તો એંગલ MCP = થીટા અને એંગલ MFP = 2θ. હવે tan θ MD/CD અને tan 2θ MD/FD. 1. પેરેક્સિયલ કિરણો માટે થીટા અત્યંત સૂક્ષ્મ હોય તો tan θ અને tan 2θ 2θ. સમીકરણો 1 પરથી MD/FD = 2MD/CD. Therefore, FD = CD/2. 2. હવે થીટાના નાના મૂલ્ય માટે બિંદુ D એ બિંદુ Pની ખૂબ જ નજીક છે. આથી FD = F અને CD = R. સમીકરણ 2 પરથી F = R/2. અરીસાનું સૂત્ર ધ મિરર ઇક્વેશન. જો કિરણો કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈ પરાવર્તન અને અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તે બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. જો કિરણો તે બિંદુ પર ખરેખર કેન્દ્રિત થતા હોય તો પ્રતિબિંબ સાચું એટલે કે રિયલ અને કિરણો ખરેખર કેન્દ્રિત થતા ન હોય પણ પાછળ લંબાવતા તે બિંદુએથી અપકેન્દ્રિત થતા હોય તેમ જણાય તો પ્રતિબિંબ આભાસી એટલે કે વર્ચ્યુઅલ કહેવાય છે. આમ પ્રતિબિંબ એ પરાવર્તન અથવા વક્રીભવન દ્વારા વસ્તુ સાથે રચાતી બિંદુથી બિંદુની અનુરૂપતા એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ કરેસ્પોન્ડન્સ છે. સિદ્ધાંતમાં આપણે વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા કોઈ બે કિરણો લઈ તેમનો ગતિપથ દોરી બંને કિરણોનું છેદન બિંદુ શોધી ગોળીય અરીસાથી થતા પરાવર્તનને લીધે મળતું પ્રતિબિંબ શોધી શકીએ. છતાં વ્યવહારમાં નીચે દર્શાવેલ કિરણો પૈકી કોઈપણ બે કિરણો પસંદ કરવાનું અનુકૂળ છે. 1. કોઈ બિંદુમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ તે પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. 2. અંતર્ગોળ અરીસા માટે
વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અને બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવો ભાસ થતું કિરણ તે અરીસા પરથી પરાવર્તન પામી એ જ માર્ગે પરત થતું હોય છે. 3. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અથવા તેની તરફ જતું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવો ભાસ થતું અથવા તેની તરફ જતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર થાય છે. 4. અરીસાના ધ્રુવ P સાથે કોઈપણ કોણે આપાત થતું કિરણ પરાવર્તિત કિરણ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. આકૃતિમાં 3 કિરણોને ધ્યાનમાં લીધા છે. AB વસ્તુ છે અને A' B' તેનું અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આ કિસ્સામાં સાચું છે. આનો અર્થ એવો નથી કે માત્ર 3 કિરણોનું ઉત્સર્જન થાય છે. હકીકતમાં કોઈપણ ઉદ્ગમમાંથી અનંત કિરણો બધી દિશામાં ઉત્સર્જાય છે. આમ બિંદુ Aમાંથી નીકળતા બધા કિરણો અંતર્ગોળ અરીસા પર પડીને પરાવર્તન બાદ બિંદુ A' પસાર થાય તો A' એ બિંદુ Aનું પ્રતિબિંબ છે. હવે આપણે વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવીશું. આકૃતિ પરથી 2 કાટકોણ ત્રિકોણો ટ્રાયેંગલ A', B', F અને ટ્રાયેંગલ MPF સમરૂપ ત્રિકોણો છે. પેરેક્સિયલ કિરણો માટે MPને મુખ્ય અક્ષ CPને લંબ સુરેખ ગણી શકાય. આથી B', A'/PM B'/F/FP અથવા B', A'/BA B'/F/FP because PM BA. 4. એંગલ APB એંગલ A'/PB' હોવાથી કાટકોણ ત્રિકોણો ABP અને A'/B' પણ સમરૂપ છે. Therefore, B', A'/BA B'/P. 5. સમીકરણ 4 અને 5 ને સરખાવતા B'/F/FP B'/P -FP/FP B'/BP. 6. સમીકરણ 6 અંતરોના માન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. હવે સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડીએ. આપણે જાણીએ છીએ કે વસ્તુથી અરીસા MPNની દિશામાં પ્રકાશ ગતિ કરે છે. આથી આ ઘન ગણાશે. અહીં વસ્તુ AB અને તેનું પ્રતિબિંબ A'/B' તથા મુખ્ય કેન્દ્ર F એ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી આ ત્રણેયના અંતરો ઋણ ગણાશે. B'/P -V FP -F BP -U. સમીકરણ 6 પરથી -V + F upon -F -V -U અથવા V - F upon F V/U. V/F 1 + V/U. V વડે ભાગતા 1/V + 1/U 1/F મળે. 7. આ સમીકરણ 7ને અરીસાનું સૂત્ર કહે છે. અહીં બીજી ધ્યાનમાં લેવાની બાબત વસ્તુની ઊંચાઈની સરખામણીએ પ્રતિબિંબનું પરિમાણ છે. પ્રતિબિંબની ઊંચાઈ H' અને વસ્તુની ઊંચાઈ H ના ગુણોત્તરને રેખીય મોટવણી એટલે કે લિનિયર મેગ્નિફિકેશન કહે છે. Therefore, M H' upon H. 8. આપણે અપનાવેલી સંજ્ઞા પદ્ધતિ મુજબ H અને H' ને ઘન અથવા ઋણ લેવામાં આવે છે. ટ્રાયેંગલ ABP અને ટ્રાયેંગલ A'/B'/P પરથી B' A' upon BA B'/P/BP -H' upon H -V upon -U સંજ્ઞા પદ્ધતિ મુજબ. આથી M -H' upon H -V upon U. 9. અહીં આપણે અરીસાનું સૂત્ર સમીકરણ 7 અને મોટવણીનું સૂત્ર સમીકરણ 9 અંતર્ગોળ અરીસા માટે વસ્તુનું પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક અને ઉલટું હોય તે કિસ્સા માટે તારવ્યા છે. સંજ્ઞા પદ્ધતિનો યોગ્ય ઉપયોગ કરી આ સૂત્રો ગોળીય અરીસાથી પરાવર્તન માટે
અંતર્ગોળ તેમજ બહિર્ગોળ તમામ કિસ્સાઓમાં સાચા કે આભાસી પ્રતિબિંબો માટે તારવી શકાય. અંતર્ગોળ તેમજ બહિર્ગોળ અરીસા માટે આભાસી પ્રતિબિંબ કેવી રીતે મેળવી શકાય તે દર્શાવે છે. સમીકરણ 7 અને 9 આ કિસ્સાઓમાં પણ લાગુ પડે છે તે તમારે ચકાસવું જોઈએ. ઉદાહરણ 1. આકૃતિમાં દર્શાવેલ અંતર્ગોળ અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે. આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શી અસર થશે? ઉકેલ. આપ કદાચ વિચારતા હશો કે હવે વસ્તુનું અડધું એટલે કે હાફ પ્રતિબિંબ જ રચાશે, પરંતુ એવું નથી બનતું. અરીસાના બાકીના ભાગના દરેક બિંદુ પાસે પરાવર્તનના નિયમો લાગુ પડતા હોવાથી પ્રતિબિંબ સમગ્ર વસ્તુનું મળશે. હા, પ્રતિબિંબની તીવ્રતા જરૂર ઘટે છે. અહીં અડધી થાય છે. ઉદાહરણ 2. એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે? ઉકેલ. મોબાઈલનું પ્રતિબિંબ મેળવવા માટે કિરણોનો માર્ગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે. મુખ્ય અક્ષને લંબ સમતલના ભાગનું પ્રતિબિંબ એ જ સમતલમાં રચાય છે. તે તેટલા જ પરિમાણનું હશે, એટલે કે B' C = BC. પ્રતિબિંબની મોટવણી એક સમાન કેમ નથી તે તમે જાતે સમજી શકો છો. હા, અરીસાથી મોબાઈલનું અંતર બદલતા પ્રતિબિંબ અલગ મળે. ઉદાહરણ 3. એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. આ અરીસાની સામે વસ્તુને 1 10 સેન્ટીમીટર અને 2 5 સેન્ટીમીટર દૂર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી દરેક કિસ્સામાં મેળવો. ઉકેલ. કેન્દ્ર લંબાઈ f = -15/2 સેન્ટીમીટર = -7.5 સેન્ટીમીટર. 1. વસ્તુનું અંતર u = -10 સેન્ટીમીટર. સમીકરણ 7 મુજબ 1/v + 1/u = 1/f. Therefore, 1/v + 1/-10 = 1/-7.5 અથવા 10 × 7.5/-2.5 = -30 સેન્ટીમીટર. આમ, પ્રતિબિંબ અરીસાથી 30 સેન્ટીમીટર દૂર વસ્તુની બાજુએ જ છે. મોટવણી m = -v/u -30/-10 = -3. પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વિવર્ધિત એટલે કે મોટું મળે છે. 2. વસ્તુ અંતર u = -5 સેન્ટીમીટર. સમીકરણ 7 મુજબ 1/v + 1/u = 1/f. Therefore, 1/v + 1/-5 = 1/-7.5 અથવા v = 5 × 7.5/7.5 - 5 = 15 સેન્ટીમીટર. આમ, પ્રતિબિંબ અરીસાથી 15 સેન્ટીમીટર દૂર અરીસાની પાછળ મળશે. તે આભાસી પ્રતિબિંબ છે. મોટવણી m = -v/u -15/-5 = 3. પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત મળે છે. ઉદાહરણ 4. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને r = 2 મીટરવાળા સાઇડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. જે વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી a 39 મીટર, b 29 મીટર, c 19 મીટર અને d 9 મીટર દૂર હોય ત્યારે તેનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે? ઉકેલ. અરીસાના સૂત્ર પરથી v = FU/u - f. બહિર્ગોળ અરીસા માટે r = 2 મીટર. Therefore, f = 1 મીટર. u = -39 મીટર માટે v = -39 × 1/-39 - 1 = 39.40 મીટર. હવે દોડતી વ્યક્તિની અચળ ઝડપ =
5 મીટર પર સેકન્ડ. આમ 1 સેકન્ડમાં અંતે તે અરીસાથી -39 + 5 -34 મીટર દૂર હશે. આમ પ્રતિબિંબ V 34/35 મીટર મળશે. આથી 1 સેકન્ડમાં પ્રતિબિંબના સ્થાનમાં ફેરફાર 39/40 -34/35 1365 -1360/1400 1/280 મીટર. આથી દોડતી વ્યક્તિ જ્યારે 39 મીટર અને 34 મીટર વચ્ચે હોય ત્યારે તેની સરેરાશ ઝડપ 1/280 મીટર પર સેકન્ડ થશે. આ જ પ્રમાણે B 29 મીટર, C 19 મીટર અને D 9 મીટર માટે ગણતરી કરી ઝડપ અનુક્રમે 1/150 મીટર પર સેકન્ડ, 1/60 મીટર પર સેકન્ડ અને 1/10 મીટર પર સેકન્ડ મેળવી શકાય છે. અહીં દોડતી વ્યક્તિ અચળ ઝડપથી ગતિ કરે છે, તેમ છતાં તે જેમ જેમ અરીસાની નજીક આવે છે તેમ તેમ તેની ઝડપ વધતી હોય એવું દેખાય છે. પાર્કિંગમાં સ્થિર કારમાં અથવા બસમાં બેઠેલી કોઈપણ વ્યક્તિ આ ઘટના અનુભવી શકે છે. ગતિમાન વાહનોના કિસ્સામાં પણ આવી જ ઘટના અનુભવી શકાય. જો અરીસામાં દેખાતું પાછળનું વાહન અચળ ઝડપથી ગતિ કરતું હોય તો જ. વક્રીભવન રિફ્રેક્શન. જ્યારે પ્રકાશનું કિરણ જૂથ કોઈ એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે આપાત પ્રકાશનો થોડો ભાગ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે છે, જ્યારે બાકીનો પ્રકાશ બીજા માધ્યમમાં પ્રવેશે છે. ત્રાંસા આપાત 0 I <90 ડિગ્રી થયેલા કિરણની દિશા બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસેથી બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. સ્નેલ નામના વિજ્ઞાનીએ પ્રાયોગિક રીતે વક્રીભવન માટે નીચેના નિયમો મેળવ્યા. 1. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતરસપાટીને લંબ એક જ સમતલમાં હોય છે. 2. આપેલા બે માધ્યમો માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. યાદ રાખો કે આપાત કોણ I અને વક્રીભૂત કોણ R એ અનુક્રમે આપાત કિરણો અને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા કોણ છે. sin I/sin R n21 10, જ્યાં અચળાંક n21 ને માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે. સમીકરણ 10 વક્રીભવનાંક માટેનો જાણીતો સ્નેલનો નિયમ છે. આપણે એ નોંધીએ કે વક્રીભવનાંક n21 એ બે માધ્યમને જોડતી લાક્ષણિકતા છે જે તરંગ લંબાઈ લેમ્બડા પર આધાર રાખે છે, પરંતુ આપાત કોણથી સ્વતંત્ર છે. સમીકરણ 10 પરથી જો n21 > 1 R <I એટલે કે વક્રીભૂત કિરણ લંબ તરફ વળાંક લે છે, આવા કિસ્સામાં માધ્યમ 2ને માધ્યમ 1ની સાપેક્ષે પ્રકાશીય ઘટ્ટ અથવા ટૂંકમાં ઘટ્ટ માધ્યમ કહે છે. જો n21 <1 તો R <I વક્રીભૂત કિરણ લંબથી દૂર તરફ વળાંક લે છે. અહીં આપાત કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં છે અને તે પાતળા માધ્યમમાં વક્રીભવન પામે છે. જો n21 માધ્યમ 2નો માધ્યમ 1ને સાપેક્ષ વક્રીભવનાંક અને n12 માધ્યમ 1નો માધ્યમ 2ને સાપેક્ષ વક્રીભવનાંક હોય તો n12 1/n21 11. વધુમાં n23 માધ્યમ 3નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક હોય તો n32 n31 × n12, જ્યાં n31 માધ્યમ 3નો માધ્યમ 1ને સાપેક્ષ વક્રીભવનાંક વક્રીભવનના નિયમો પરથી કેટલાક પ્રાથમિક પરિણામો મેળવી શકાય છે. લંબચોરસ સ્લેબ માટે બે આંતર સપાટી હવા કાચ અને કાચ હવા આગળ વક્રીભવનની ઘટના ઉદ્ભવે છે. આકૃતિ પરથી સરળતાથી સમજી શકાય છે કે R2 I અર્થાત નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર છે. આમ આપાત કિરણનું વિચલન થતું નથી, પરંતુ તે આપાત કિરણને સાપેક્ષ લેટરલ શિફ્ટ એટલે કે પાર્શ્વિક સ્થાનાંતર અનુભવે છે. બીજું જાણીતું અવલોકન એ છે કે પાણીથી ભરેલી ટાંકીના તળિયાને લંબરૂપે જોતા
તેનું તળિયું ઉંચકાયેલું એટલે કે રેઇઝડ જોવા મળે છે. લંબ દિશાની નજીકથી જોતા એવું દર્શાવી શકાય કે આભાસી ઊંડાઈ H1 એ વાસ્તવિક ઊંડાઈ H2 અને માધ્યમ પાણીના વક્રીભવનાંકના ગુણોત્તર જેટલી હોય છે. વાતાવરણમાં પ્રકાશના વક્રીભવનને કારણે ઘણી રસપ્રદ ઘટનાઓ બને છે. દાખલા તરીકે વાતાવરણમાંથી પ્રકાશના વક્રીભવનને લીધે ખરેખરા સૂર્યોદયના સમય કરતાં સૂર્ય થોડો વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત પછી પણ થોડા સમય સુધી દેખાય છે. ખરેખરો સૂર્યોદય એટલે સૂર્યક્ષિતિજ હોરાઇઝનને ખરેખર ઓળંગે તે. આ અસરને દર્શાવવા માટે આકૃતિ ઘણી મોટી કરીને દર્શાવેલ છે. હવાનો શૂન્યાવકાશને સાપેક્ષ વક્રીભવનાંક 1.00029 છે. આના કારણે સૂર્યની દિશામાં આભાસી શિફ્ટ એટલે કે સ્થાનાંતર મળે છે, જે આશરે 0.5 ડિગ્રી જેટલું હોય છે અને અનુરૂપ સમયનો તફાવત 2 મિનિટ્સ હોય છે. આમ આભાસી સૂર્યોદય અને ખરેખરા સૂર્યોદય અથવા આભાસી સૂર્યાસ્ત અને ખરેખરા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત 2 મિનિટ્સ મળે છે. સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સમયે ચપટો એટલે કે ફ્લેટન દેખાતો સૂર્ય ઓવલ શેપ પણ આ જ ઘટનાના કારણે છે. ઉદાહરણ 5. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતાં 24 અવર્સ લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? ઉકેલ: 360 ડિગ્રી શિફ્ટ થતાં લાગતો સમય = 24 અવર્સ. 1 ડિગ્રી શિફ્ટ માટેનો સમય = 1 × 24/360 hours = 4 મિનિટ્સ. પૂર્ણ આંતરિક પરાવર્તન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનું બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ તે જ માધ્યમમાં તેનું આંશિક પરાવર્તન અને બીજા માધ્યમમાં આંશિક પારગમન થાય છે. આ પરાવર્તનને આંતરિક પરાવર્તન કહે છે. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબથી દૂર તરફ વિચલન પામે છે. કિરણ AO1B આપાત કિરણ AO1નું આંશિક પરાવર્તન O1C અને આંશિક વક્રીભવન O1B થાય છે. આપાત કોણ I કરતાં વક્રીભૂત કોણ R મોટો છે. હવે આપાત કોણનું મૂલ્ય વધારતા વક્રીભૂત કોણ પણ વધે છે. આવું AO3 કિરણ સુધી બને છે કે જ્યાં વક્રીભૂત કોણ π/2 બને છે. અહીં વક્રીભૂત કિરણ ખૂબ વળીને બંને માધ્યમોને છૂટી પાડતી સપાટીને સમાંતર થાય છે. આ કિરણ AO3D વડે દર્શાવ્યું છે. જો આપાત કોણનું મૂલ્ય હજી પણ વધારવામાં આવે, દાખલા તરીકે કિરણ AO4, તો તેનું વક્રીભવન શક્ય નથી અને તેનું સંપૂર્ણ પરાવર્તન જ થાય છે, જેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. સામાન્ય રીતે જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય છે ત્યારે તેનો કેટલોક અંશ પારગમન પામે છે. આથી જ પરાવર્તક સપાટી ગમે તેટલી લીસી હોય તો પણ પરાવર્તિત કિરણ ઓછી તીવ્રતાવાળું હોય છે. પરંતુ જ્યારે આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે ત્યારે પ્રકાશનું પારગમન થતું નથી. વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને ત્યારે અનુરૂપ આપાત કોણ આકૃતિમાં એંગલ AO3N ને આપેલા માધ્યમોની જોડ માટેનો ક્રાંતિ કોણ IC કહે છે. સ્નેલના નિયમ સમીકરણ 10 પરથી કહી શકાય કે જો વક્રીકારક માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક 1 કરતાં ઓછો હોય તો sin R નું મહત્તમ મૂલ્ય 1 હોવાથી સ્નેલના નિયમના પાલન માટે sin I ના મૂલ્યને એક ઉચ્ચ સીમા હોય છે, એટલે કે I = IC કે જેથી sin IC = n/1 12. IC કરતાં Iના મોટા I > IC મૂલ્યો માટે સ્નેલનો વક્રીભવનનો નિયમ પડાતો નથી અને તેથી વક્રીભવન શક્ય નથી. ઘટ્ટ માધ્યમ 1નો પાતળા માધ્યમ 2ને સાપેક્ષ વક્રીભવનાંક n12 = 1/sin IC. કેટલાક માધ્યમ માટે ક્રાંતિકોણના મૂલ્યો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે. હવાની સાપેક્ષે કેટલાક માધ્યમોના ક્રાંતિકોણ.
દ્રવ્ય માધ્યમ, વક્રીભવનાંક, ક્રાંતિકોણ IC. પાણી 1.33 48.75 ડિગ્રી. ક્રાઉન કાચ 1.52 41.14 ડિગ્રી. ઘટ્ટ ક્લિન્ટ કાચ 1.62 37.31 ડિગ્રી. ડાયમંડ હીરો 2.42 24.41 ડિગ્રી. પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિર્દેશન આજકાલ ખૂબ જ સરળ રીતે પ્રાપ્ત થઈ શકે છે. તે લેઝર ટોર્ચ કે પોઇન્ટરની મદદથી બધી પ્રકાશીય ઘટનાઓ ખૂબ જ સરળતાથી દર્શાવી શકાય છે. એક કાચના બીકરમાં સ્વચ્છ પાણી ભરો. એક સાબુ વડે આ પાણીને થોડો સમય હલાવો કે જેથી એ થોડું કલુષિત એટલે કે ડહોળું બને. લેઝર કિરણને આ કલુષિત પાણી પર આપાત કરો. તમે પાણીમાં તેનો પ્રકાશિત માર્ગ જોઈ શકશો. બીકરના તળિયાના ભાગ પરથી લેઝર કિરણ એવી રીતે આપાત કરો કે તે બીજા છેડે પાણી સપાટી પર આપાત થાય. શું તમે આપાત કિરણનું આંશિક પરાવર્તન ટેબલ પર એક પ્રકાશિત ટપકું મળશે અને આંશિક વક્રીભવન છત પર પ્રકાશિત ટપકું મળશે જોઈ શકો છો? હવે બીકરની એક બાજુથી લેસર કિરણ એવી રીતે આપાત કરો કે તે પાણીની ઉપરની સપાટી પર વધુ ત્રાંસુ આપાત થાય. ધીમે ધીમે લેસર કિરણની દિશા બદલી એવી ગોઠવી આપો અને એવો કોણ શોધો કે જેથી પાણીની સપાટીની ઉપરનું વક્રીભવન અદૃશ્ય બને અને આપાત કિરણનું પાણીમાં જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ પૂર્ણ આંતરિક પરાવર્તનનું સૌથી સરળ નિર્દેશન છે. આ પાણીને કાચની લાંબી નળીમાં ભરી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નળીની ઉપરની બાજુથી લેસર કિરણ આપાત કરો. લેસર કિરણની દિશા એવી ગોઠવો કે નળી દિવાલ પર આપાત થાય ત્યારે દરેક વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. ઓપ્ટિકલ ફાઇબરમાં બરોબર આ જ રીતે અનેકવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. કુદરતમાં પૂર્ણ આંતરિક પરાવર્તન અને આ ઘટનાના પ્રૌદ્યોગિકી ઉપયોગો. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઇન નેચર એન્ડ ઇટ્સ ટેકનોલોજીકલ એપ્લિકેશન્સ. 1. મરીચિકા મિરેજ. ઉનાળાની ગરમીમાં જમીનના સંપર્કમાં રહેલ હવા ઉપરના સ્તરની હવા કરતાં વધુ ગરમ થાય છે. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા વધે તેમ વધે છે. વધુ ગરમ હવા ઓછી ઘટ્ટ હોય છે અને પાતળી હવા કરતાં તેનો વક્રીભવનાંક ઓછો હોય છે. જો હવાના પ્રવાહો નાના હોય એટલે કે હવા સ્થિર હોય તો જુદા જુદા સ્તરોની પ્રકાશીય ઘનતા ઊંચાઈ સાથે વધે છે. આથી કોઈ ઝાડ જેવા ઊંચા પદાર્થ પરથી આવતું કિરણ જમીન તરફ જતાં સતત ઘટતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થાય છે. આમ આવા પદાર્થમાંથી આવતું કિરણ સતત રીતે લંબથી દૂર તરફ વિચલન અનુભવતું જાય છે અને જમીનની નજીકની હવા માટે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં વધે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ આકૃતિમાં દર્શાવ્યું છે. દૂરના નિરીક્ષકને પ્રકાશ ક્યાંક જમીનની નીચેના ભાગ પરથી આવતો હોય તેવો ભાસ થાય છે અને જમીન પર પાણીનું ખાબોચિયું હોય અને તેમાં ઝાડનું પ્રતિબિંબ રચાતું હોય તેવું માની લે છે. દૂરના ઊંચા પદાર્થોના આવા ઊંધા પ્રતિબિંબો નિરીક્ષકને પ્રકાશીય ભ્રમણમાં નાખી દે છે. આ ઘટનાને મરીચિકા કહે છે. ગરમ રણ પ્રદેશમાં આવી મરીચિકા દેખાવાનું સામાન્ય છે. તમે કદાચ એ નોંધ્યું હશે કે ગરમીના દિવસે બસમાં કે કારમાં જતા ખાસ કરીને હાઈવે પર દૂરના રસ્તાનો ભાગ ભીનો દેખાય છે પરંતુ તે સ્થળે પહોંચતા કોઈ ભીનાશ જણાતી નથી. આ પણ મરીચિકાને લીધે છે. 2. હીરો ડાયમંડ. તે ચળકાટ માટે પ્રસિદ્ધ છે. તેના આ ચળકાટનું મુખ્ય કારણ તેમાં બનતી પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. હીરા અને હવાના આંતરપૃષ્ઠ માટે વક્રીભવનાંકનું મૂલ્ય ઘણું મોટું અને ક્રાંતિકોણ ઘણો નાનો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 24.4 ડિગ્રી જેટલો છે. આ કારણોસર હીરા પર આપાત થતા પ્રકાશનું તેની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની ઘણી શક્યતા છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા ડાયમંડ એટલે કે હીરા ભાગ્યે જ બહુ ચળકાટ દર્શાવે છે. ડાયમંડ કટરની કુશળતા ડાયમંડને આટલા બધા ચળકાટ બનાવે છે. ડાયમંડને યોગ્ય રીતે ઘસીને
અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શક્ય બનાવાય છે. 3. પ્રિઝમ. પ્રકાશને 90 ડિગ્રી કે 180 ડિગ્રીનું આવર્તન કરાવતા પ્રિઝમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરે છે. આવા પ્રિઝમનો ઉપયોગ પ્રતિબિંબના પરિમાણમાં ફેરફાર કર્યા વિના પ્રતિબિંબને ઉલટાવવામાં પણ થાય છે. પ્રથમ બે કિસ્સા માટે પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ IC 45 ડિગ્રી કરતાં નાનો હોવો જરૂરી છે. કોષ્ટક 1 પરથી જોઈ શકાય છે કે સાદા ક્રાઉન કાચ તથા ઘટ્ટ ફ્લિન્ટ કાચ બંને માટે તે શક્ય છે. 4. ઓપ્ટિકલ ફાઇબર્સ. વર્તમાન સમયમાં શ્રાવ્ય અને દ્રશ્ય સંકેતો, ઓડિયો અને વિડિયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા ઓપ્ટિકલ ફાઇબર્સનો વિસ્તૃત ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તાવાળા ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. દરેક ફાઇબર ચોક્કસ ગર્ભ એટલે કે કોર અને ચોક્કસ આવરણ એટલે કે ક્લેડિંગ ધરાવે છે. ગર્ભ એટલે કે કોરના દ્રવ્યનો વક્રીભવનાંક આવરણ ક્લેડિંગના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં મોટો હોય છે. જ્યારે ફાઇબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત થાય છે ત્યારે ફાઇબરની લંબાઈ પર તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને છેવટે તે બીજે છેડેથી નિર્ગમન પામે છે. અહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તેની તીવ્રતામાં કોઈ નોંધનીય ઘટાડો થતો નથી. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી કરવામાં આવે છે કે અંદરની એક બાજુ પર આપાત થતો પ્રકાશ સામેની બાજુ પર ક્રાંતિકોણ કરતાં મોટા કોણે આપાત થાય. ફાઇબર વળેલા હોવા છતાં પ્રકાશ તેની લંબાઈ પર સરળતાથી ગતિ કરી શકે છે. આમ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે કરી શકાય છે. ઓપ્ટિકલ ફાઇબર્સનો જથ્થો એટલે કે બંડલ બનાવી તેનો વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત સંકેતો એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ ટ્રાન્સડ્યુસર્સની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેમને પ્રસારિત કરવામાં અને ઝીલવા એટલે કે રિસીવમાં ઓપ્ટિકલ ફાઇબર્સ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગી છે. આ વિદ્યુત સંકેતોને યોગ્ય ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ ઓપ્ટિકલ ફાઇબર સિગ્નલોનું પણ પ્રસારણ એટલે કે ટ્રાન્સમિશન કરવામાં વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશીય નળી તરીકે વાપરી અન્નનળી, જઠર અને આંતરડા જેવા શરીરના આંતરિક અવયવોની દ્રશ્ય તપાસ થઈ શકે છે. બહુ સામાન્ય બનેલા ડેકોરેટિવ લેમ્પ તમે જોયા હશે, જેમાં પ્લાસ્ટિકના ફાઇબરોના મુક્ત છેડા ફુવારાના આકાર બનાવે છે, જેનો એક છેડો મુક્ત અને બીજો છેડો લેમ્પ સાથે જોડેલો હોય છે. હવે સ્વિચ ઓન કરતાં દરેક ફાઇબરમાં પ્રકાશ તળિયેથી પસાર થઈ ફાઇબરના છેડે પ્રકાશિત ટપકું રચે છે. આ પ્રકારના ડેકોરેટિવ લેમ્પમાં વપરાતા ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર જ છે. ઓપ્ટિકલ ફાઇબર બનાવવાની મુખ્ય જરૂરિયાત એ છે કે પ્રકાશ તેમાં ખૂબ જ લાંબા અંતર સુધી મુસાફરી કરે તેમ છતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રકાશનું શોષણ થાય. તેનું શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટ્ઝ જેવા દ્રવ્ય બનાવવાથી આવું શક્ય બને છે. સિલિકા ગ્લાસ ફાઇબરમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે છે, ત્યારે 95% વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકાય છે. આની સરખામણીએ જો બારીના કાચના 1 કિલોમીટર જાડાઈના બ્લોકનો ઉપયોગ કરીએ તો શું થાય તે તમે વિચારી જુઓ. ગોળીય સપાટીઓ આગળ અને લેન્સ વડે થતું વક્રીભવન. રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસીસ એન્ડ બાય લેન્સીસ. અત્યાર સુધી આપણે સમતલ સપાટી પાસેથી થતા વક્રીભવનની ચર્ચા કરી. હવે આપણે બે પારદર્શક માધ્યમોના ગોળીય આંતરપૃષ્ઠ આગળ થતું વક્રીભવન ધ્યાનમાં લઈશું. વક્ર સપાટીના અત્યંત નાના ભાગને સમતલ ગણી દરેક બિંદુ પાસે વક્રીભવનના તે જ નિયમો લાગુ પાડી શકાય છે. વક્ર અરીસાથી થતા પરાવર્તનની જેમ જ આપાત બિંદુએ દોરેલો લંબ તે બિંદુએ ગોળીય સપાટીને દોરેલા સ્પર્શકને લંબ છે. તેથી અહીં પણ તે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. પ્રથમ માત્ર એક વક્રીભવનકારક સપાટીથી થતા વક્રીભવનની ચર્ચા કરીશું. બાદમાં
પાતળા લેન્સ વડે થતા વક્રીભવનની ચર્ચા કરીશું. બે વક્રીભવન કારક સપાટી વચ્ચે પારદર્શક માધ્યમ ધરાવતી રચનાને લેન્સ કહે છે, જેમાંની ઓછામાં ઓછી એક ગોળીય સપાટી છે. એક વક્રીભવનકારક ગોળીય સપાટી વડે રચાતા પ્રતિબિંબનું સૂત્ર મેળવી તેનો લેન્સની બંને સપાટી પાસે વારાફરતી ઉપયોગ કરી લેન્સ મેકર્સનું સમીકરણ અને પછી લેન્સનું સૂત્ર મેળવીશું. ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન, રિફ્રેક્શન એટ અ સ્ફેરિકલ સરફેસ. જે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર C અને વક્રતા ત્રિજ્યા R છે તેવી વક્ર સપાટીના મુખ્ય અક્ષ પર મૂકેલી વસ્તુ Oનું પ્રતિબિંબ I રચવાની ભૂમિતિ આકૃતિમાં દર્શાવેલ છે. N1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી કિરણો આપાત થાય છે અને N2 વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં વક્રીભવન પામે છે. અગાઉની જેમ સંલગ્ન અંતરોની સરખામણીમાં વક્ર સપાટીનું મુખ એટલે કે એપર્ચર નાનું ધારીશું અથવા રેખીય પરિમાણ નાનું લઈશું, જેથી ખૂણાઓને નાના ધારી શકાશે અને ખાસ તો NM ને બિંદુ Nમાંથી મુખ્ય અક્ષ પર દોરેલા લંબ જેટલી લંબાઈનું લઈ શકાશે. હવે નાના ખૂણાઓ માટે tan એંગલ NOM = MN/OM 13, tan એંગલ NCM = MN/MC, tan એંગલ NIM = MN/MI 14. હવે ટ્રાયેંગલ NOC માટે I બહિષ્કોણ છે, માટે I = એંગલ NOM પ્લસ એંગલ NCM. Therefore, I = MN/OM પ્લસ MN/MC. આ જ પ્રમાણે R = એંગલ NCM માઇનસ એંગલ NIM. Therefore, R = MN/MC માઇનસ MN/MI. હવે સ્નેલના નિયમ પ્રમાણે N1 sin I = N2 sin R. નાના ખૂણાઓ માટે N1I = N2R. સમીકરણ 13 અને 14માંથી કિંમતો મૂકતા N1/OM પ્લસ N2/MI = N2 - N1/MC 15. અહીં OM, MI અને MC અંતરોના માન દર્શાવે છે. કાર્ટેઝિયસ સંજ્ઞા પ્રણાલી લાગુ પાડતા OM = -U, MI = +V અને MC = +R. N1/-U પ્લસ N2/V = N2 - N1/R અથવા N2/V માઇનસ N1/U = N2 - N1/R. 16. સમીકરણ 16 વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ માધ્યમના વક્રીભવનાંક અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાના પદમાં દર્શાવે છે. આ સમીકરણ દરેક ગોળીય સપાટી માટે સાચું છે. ઉદાહરણ 6. હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી n = 1.5 અને વક્રતા ત્રિજ્યા = 20 cm પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? ઉકેલ. સમીકરણ 16 માંના સંબંધનો ઉપયોગ કરીએ. અહીં U = -100 cm, V = વોટ, R = +20 cm, N1 = 1, N2 = 1.5. 1.5/V પ્લસ 1/100 = 0.5/20 અથવા V = +100 cm. આમ સપાટીથી આપાત કિરણની દિશામાં 100 cm દૂર પ્રતિબિંબ મળશે. લેન્સ વડે વક્રીભવન, રિફ્રેક્શન બાય લેન્સ. બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબની રચનાની ભૂમિતિ દર્શાવે છે. પ્રતિબિંબની રચના બે તબક્કે થતી જોઈ શકાય. 1. પ્રથમ વક્રીકારક સપાટી વસ્તુ Oનું પ્રતિબિંબ I1 આપે છે. આ પ્રતિબિંબ I1 એ બીજી વક્રીકારક માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પ્રથમ આંતરપૃષ્ઠ ABC પાસે સમીકરણ 15 પરથી N1/OB પ્લસ N2/BI1
ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન BC1 17. બીજા અંતરપૃષ્ઠ ADC પાસે આવી જ પ્રક્રિયા કરતા માઇનસ N2 અપોન DI1 પ્લસ N1 અપોન DI ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન DC2 18. પાતળા લેન્સ માટે BI1 ઇઝ ઇક્વલ ટુ DI1. સમીકરણ 17 અને 18નો સરવાળો કરતા N1 અપોન OB પ્લસ N1 અપોન DI ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 1 અપોન BC1 પ્લસ 1 અપોન DC2 19. ધારો કે વસ્તુ અનંત અંતરે છે એટલે કે OB ટેન્સ ટુ ઇન્ફિનિટ અને DI ઇઝ ઇક્વલ ટુ F. સમીકરણ 19 પરથી N1 અપોન F ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 1 અપોન BC1 પ્લસ 1 અપોન DC2 20. અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ જ્યાં મળે છે તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર F કહે છે અને અંતર F ઇઝ ઇક્વલ ટુ PF તેની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. લેન્સને બે મુખ્ય કેન્દ્રો F અને F' તેની જુદી જુદી બાજુએ હોય છે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે BC1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ R1, DC2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R2. સમીકરણ 20 પરથી 1 અપોન F ઇઝ ઇક્વલ ટુ N21 માઇનસ 1 1 અપોન R1 માઇનસ 1 અપોન R2 બીકોઝ N21 ઇઝ ઇક્વલ ટુ N2 અપોન N1 21. સમીકરણ 21ને લેન્સ મેકરનું સમીકરણ કહે છે. આ સૂત્રની મદદથી યોગ્ય વક્રતા ત્રિજ્યાની સપાટીઓનો ઉપયોગ કરી ઇચ્છિત કેન્દ્ર લંબાઈના લેન્સ બનાવી શકાય છે. અત્રે નોંધનીય છે કે લેન્સ મેકરનું આ સૂત્ર અંતર્ગોળ લેન્સ માટે પણ સાચું છે. અંતર્ગોળ લેન્સ માટે R1 ઋણ છે અને R2 ઘન છે. આથી F ઋણ મળે. સમીકરણ 19 અને 20 પરથી N1 અપોન OB પ્લસ N1 અપોન DI ઇઝ ઇક્વલ ટુ N1 અપોન F 22. પાતળા લેન્સ માટે B અને D બંને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રની ખૂબ જ નજીક હોય છે. સંજ્ઞા પદ્ધતિ મુજબ BO ઇઝ ઇક્વલ ટુ માઇનસ U અને DI ઇઝ ઇક્વલ ટુ પ્લસ V લેતા 1 અપોન V માઇનસ 1 અપોન U ઇઝ ઇક્વલ ટુ 1 અપોન F 23. સમીકરણ 23 એ પાતળા લેન્સ માટેનું જાણીતું સૂત્ર છે. આ સમીકરણ આપણે બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબ માટે મેળવ્યું હોવા છતાં અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ માટે તથા વાસ્તવિક અને આભાસી બંને પ્રતિબિંબ માટે સાચું છે. એ નોંધપાત્ર છે કે દ્વિ અંતર્ગોળ અથવા દ્વિ બહિર્ગોળ લેન્સ માટે મળતા બે મુખ્ય કેન્દ્રો F અને F' બંને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. મૂળ ઉદ્ગમ તરફના મુખ્ય કેન્દ્રને પ્રથમ મુખ્ય કેન્દ્ર અને બીજી તરફના મુખ્ય કેન્દ્રને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહે છે. લેન્સ વડે રચાતું પ્રતિબિંબ મેળવવા માટે સિદ્ધાંતમાં આપણે વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા કોઈપણ બે કિરણો લઈ વક્રીભવનના નિયમોની મદદથી તેમનો માર્ગ નક્કી કરીશું અને આ બે વક્રીભૂત કિરણો જ્યાં મળે છે અથવા મળતા હોય તેવો ભાસ થાય છે તે બિંદુ શોધી કાઢશું. જો કે વ્યવહારિક રીતે નીચેના પૈકી કોઈપણ બે કિરણો પસંદ કરવાનું સુગમ છે. 1. વસ્તુમાંથી ઉત્સર્જિત થઈ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન થયા બાદ દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય બહિર્ગોળ લેન્સમાં અથવા પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થાય અંતર્ગોળ લેન્સમાં. 2. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન બાદ વિચલન પામ્યા વિના પસાર થાય છે. 3. બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અથવા અંતર્ગોળ લેન્સ માટે બીજા મુખ્ય કેન્દ્રમાં જતું હોય તેમ દેખાતું કિરણ વક્રીભવન બાદ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમ થાય છે. આકૃતિ A અને B અનુક્રમે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે આ નિયમો દર્શાવે છે. તમારે લેન્સની આગળ જુદા જુદા સ્થાને રહેલી વસ્તુ માટે આવી કિરણાકૃતિઓ દોરવાનો મહાવરો કરવો જોઈએ અને લેન્સનું સૂત્ર સમીકરણ 23 બધા કિસ્સાઓમાં લાગુ પડે છે તે પણ ચકાસવું જોઈએ. અત્રે ફરી એ બાબત યાદ રાખવી જોઈએ કે વસ્તુ પરનું દરેક બિંદુ
અનંત કિરણો ઉત્સર્જિત કરે છે. આ બધા કિરણો લેન્સ આગળ વક્રીભવન બાદ પ્રતિબિંબના એક જ બિંદુમાંથી પસાર થાય છે. અરીસાની જેમ લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી એમ કહે છે. ગોળાકાર અરીસાની જેમ આગળ વધતા લેન્સ માટે નીચેનું સૂત્ર મળે છે. m(h)(h)(v/u) 24. સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડતા જણાય છે કે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ જો ચત્તું અને આભાસી હોય તો એમ ઘન છે અને જો ઉલટું અને વાસ્તવિક હોય તો એમ ઋણ છે. ઉદાહરણ 7. એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ n=1.47 ને અદૃશ્ય કરે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? ઉકેલ: લેન્સ અદૃશ્ય થાય તે માટે જરૂરી છે કે પ્રવાહીનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક n=1.47 જેટલો જ હોવો જોઈએ, એટલે કે n1=n2. આ પરથી 1/f=0 અથવા f →∞ થશે. પ્રવાહીમાં લેન્સ કાચની સમતલ પ્લેટ તરીકે વર્તશે. ના, આ પ્રવાહી પાણી ન હોઈ શકે, તે ગ્લિસરીન હોઈ શકે. લેન્સનો પાવર ઓફ લેન્સ. લેન્સની તેના ઉપર આપાત થતા પ્રકાશને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને અથવા માપને લેન્સનો પાવર કહે છે. સ્પષ્ટ છે કે જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ નાની, તેમ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં કેન્દ્રિત કરવામાં અને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં વિકેન્દ્રિત કરવાના લેન્સના કિરણોને વધારે વાંકા વાળે છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે h=1 મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જૂથ જેટલા કોણે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થાય છે તેના ટેન્જેન્ટના મૂલ્યને લેન્સનો પાવર P કહે છે. tan delta h/f. જો h=1 હોય તો tan delta 1/f અથવા ડેલ્ટાના નાના મૂલ્યો માટે delta 1/f. આમ P=1/f. 25. પાવરનો SI એકમ ડાયોપ્ટર D છે. 1D = 1 પર મીટર. 1 મીટર કેન્દ્ર લંબાઈના લેન્સનો પાવર 1D છે. બહિર્ગોળ એટલે કે અભિસારી લેન્સ માટે પાવરનું મૂલ્ય ઘન અને અંતર્ગોળ અપસારી લેન્સ માટે ઋણ હોય છે. જ્યારે આંખના ડોક્ટર એટલે કે ઓપ્ટિશિયન +2.5D પાવર લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે ત્યારે એનો અર્થ એમ થાય છે કે જરૂરી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ +40 સેન્ટીમીટર છે. જો લેન્સનો પાવર -4D હોય તો જરૂરી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ -25 સેન્ટીમીટર છે. ઉદાહરણ 8. 1. કાચના લેન્સ માટે f = 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? 2. દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્ય એટલે કે કાચનો વક્રીભવનાંક કેટલો હશે? 3. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવા પાણીનો વક્રીભવનાંક 1.33 છે. હવા કાચ માટે વક્રીભવનાંક 1.5 છે. ઉકેલ: 1. પાવર +2 ડાયોપ્ટર. 2. અહીં આપણી પાસે f +12 સેન્ટીમીટર, r1 +10 સેન્ટીમીટર, r2 -15 સેન્ટીમીટર છે. હવાનો વક્રીભવનાંક 1 લેવાય છે. સમીકરણ 22 લેન્સ સૂત્રના ઉપયોગ કરતા f, r1 અને r2 માટે સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડી કિંમતો મૂકતા 1/12 n-1 1/10 1/-15. આ પરથી n 1.5 મળે છે. 3. હવાના માધ્યમમાં રહેલ કાચના લેન્સ માટે n2 1.5 n1 1 f +20 સેન્ટીમીટર. તેથી લેન્સ ફોર્મ્યુલા મુજબ 1/20 0.5 1/r1 -1/r2
કાચનો આ જ લેન્સ પાણીના માધ્યમમાં હોય ત્યારે N2 = 1.5 N1 = 1.33 માટે 1.33/f = 1.5 - 1.33 1/r1 - 1/r2 26 આ બે સમીકરણોને ઉકેલતા f = +78.2 સેન્ટીમીટર મળે છે. સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન કોમ્બિનેશન ઓફ થિન લેન્સીસ ઇન કોન્ટેક્ટ. F1 અને F2 કેન્દ્ર લંબાઈના બે લેન્સ A અને B એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. પ્રથમ લેન્સ એના મુખ્ય કેન્દ્રથી દૂર વસ્તુ Oને રાખી છે. પ્રથમ લેન્સ I1 સ્થાને પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબ વાસ્તવિક છે અને બીજા લેન્સ B માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ I પાસે મળે છે. છતાં બરાબર નોંધી લો કે પ્રથમ લેન્સના કારણે મળતા પ્રતિબિંબની ધારણા માત્ર અંતિમ પ્રતિબિંબ મેળવવા માટે જ કરવામાં આવે છે. હકીકતમાં પ્રથમ લેન્સમાંથી બહાર આવતા કિરણો જ બીજા લેન્સ વડે તેના પર આપાત થયેલા કોણને અનુરૂપ યોગ્ય કોણે વક્રીભૂત થઈ અંતિમ પ્રતિબિંબ આપે છે. બંને લેન્સ પાતળા હોવાથી તેમના ઓપ્ટિકલ કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે. તેમ લઈશું ધારો કે આ કેન્દ્રબિંદુ P વડે દર્શાવ્યું છે. પ્રથમ લેન્સ A વડે રચાતા પ્રતિબિંબ માટે 1/V1 - 1/u = 1/f1 27. બીજા લેન્સ B વડે રચાતા પ્રતિબિંબ માટે 1/V - 1/V1 = 1/f2 28. 27 અને 28નો સરવાળો કરતા 1/V - 1/u = 1/f1 + 1/f2 29. બે લેન્સના તંત્રને કેન્દ્ર લંબાઈ f ધરાવતા એક સમતુલ્ય લેન્સ તરીકે લઈએ તો 1/V - 1/u = 1/f. આથી 1/f = 1/f1 + 1/f2 30. આ સૂત્ર ગમે તેટલી સંખ્યાના સંપર્કમાં રહેલા લેન્સો માટે સાચું છે. F1, F2, F3 અપ ટુ ઇન્ફાઇનાઇટ કેન્દ્ર લંબાઈના પાતળા ઘણા લેન્સ સંપર્કમાં હોય તો તેમના સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ 1/f = 1/f1 + 1/f2 + 1/f3 + પરથી મળે છે. 31. પાવરના પદમાં સમીકરણ 31 P = P1 + P2 + P3 + તરીકે લખાય છે. 32. જ્યાં P એ લેન્સના સંયોજનનો પરિણામી પાવર છે. નોંધો કે સમીકરણ 32માં જે સરવાળો છે તે દરેક પાવરનો બેઝિક સરવાળો દર્શાવે છે. આમ જમણી બાજુના પદોમાં કેટલાક પદો ઘન છે બહિર્ગોળ લેન્સ માટે અને કેટલાક પદો ઋણ છે અંતર્ગોળ લેન્સ માટે. લેન્સોનું યોગ્ય સંયોજન કરી ઇચ્છિત મોટવણીવાળા અભિસારી કે અપસારી લેન્સ મેળવી શકાય છે. તેમજ પ્રતિબિંબની તીક્ષ્ણતા એટલે કે શાર્પનેસ પણ વધારી શકાય છે. પ્રથમ લેન્સના કારણે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. આથી સમીકરણ 25 પરથી કહી શકાય છે કે જો દરેક લેન્સની મોટવણી અનુક્રમે M1, M2, M3 હોય તો સંયોજનની કુલ મોટવણી તેમના ગુણાકાર જેટલી છે. M = M1, M2, M3 33. લેન્સોના સંયોજનનો ઉપયોગ કેમેરામાં, માઇક્રોસ્કોપમાં, ટેલિસ્કોપમાં તેમજ અન્ય પ્રકાશીય ઉપકરણોની રચનામાં થાય છે. ઉદાહરણ 9. આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન મેળવો. F = +10 - 10 + 30 સેન્ટીમીટર. ઉકેલ. પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ 1/V1 - 1/u1 = 1/f1. 1/V1 - 1/-30 = 1/10 અથવા V1 = 15 સેન્ટીમીટર. પ્રથમ લેન્સ વડે રચાતું આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે અને તે બીજા લેન્સની જમણી બાજુએ 15 - 5 સેન્ટીમીટર = 10 સેન્ટીમીટર અંતરે છે. જો કે
પ્રતિબિંબ વાસ્તવિક છે, પરંતુ બીજા લેન્સ માટે તે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. બીજા લેન્સ માટે કિરણો તેમાંથી આવતા જણાય છે. બીજા લેન્સ માટે 1/v2 - 1/10 = 1/-10 અથવા v2 ઇન્ફાઇનાઇટ. બીજા લેન્સના કારણે આભાસી પ્રતિબિંબ અનંત અંતરે બીજા લેન્સની ડાબી તરફ મળે છે. આથી આ પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. ત્રીજા લેન્સ માટે 1/v3 - 1/u3 = 1/f3 અથવા 1/v3 - 1/∞ = 1/30 અથવા v3 = 30. Therefore, અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી તરફ 30 સેન્ટીમીટર દૂર મળશે. પ્રિઝમ દ્વારા વક્રીભવન. રિફ્રેક્શન થ્રુ અ પ્રિઝમ. ત્રિપાર્શ્વ કાચના પ્રિઝમ ABCમાંથી પસાર થતા એકરંગી પ્રકાશનો માર્ગ દર્શાવે છે. પ્રથમ બાજુ AB પાસે આપાતકોણ I અને વક્રીભૂત કોણ R1 છે. બીજી બાજુ AC માટે કાચમાંથી હવામાં આપાતકોણ R2 અને વક્રીભૂત કોણ અથવા નિર્ગમન કોણ E છે. નિર્ગમન કિરણ RS અને આપાત કિરણ PQની દિશા વચ્ચેના ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહે છે. ચતુષ્કોણ AQNR માટે શિરોબિંદુ Q અને R પાસેના બે ખૂણાઓ 90 ડિગ્રી છે. આમ બાકીના બે ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થશે. એંગલ A પ્લસ એંગલ QNR = 180. ટ્રાયેંગલ QNR માટે R1 પ્લસ R2 પ્લસ એંગલ QNR = 180. આ બે સમીકરણોને સરખાવતા R1 પ્લસ R2 = A 34. બંને બાજુના વિચલનનો સરવાળો કુલ વિચલન ડેલ્ટા દર્શાવે છે. Therefore, delta = I - R1 પ્લસ E - R2. આથી ડેલ્ટા = I પ્લસ E - A 35. આમ વિચલન કોણ ડેલ્ટા આપાત કોણ I પર આધાર રાખે છે. વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. આલેખ પરથી સમજી શકાય કે સામાન્યતઃ I = E સિવાય એક જ વિચલન કોણ ડેલ્ટા માટે આપાત કોણ Iના અને તેથી Eના પણ બે મૂલ્યો મળે છે. હકીકતમાં આ બાબત સમીકરણ 35માં I અને Eની સમમિતિ પરથી અપેક્ષિત છે. એટલે કે I અને Eની અદલાબદલી કરતાં વિચલન કોણ ડેલ્ટા સમાન મળે છે. ભૌતિક રીતે આ હકીકત કિરણનો માર્ગ ઉલટો દોરવામાં આવે તો પણ વિચલન કોણ સમાન જ મળે છે તેની સાથે સંબંધિત છે. લઘુત્તમ વિચલન કોણ DM માટે પ્રિઝમમાં વક્રીભૂત કિરણ તેના પાયાને સમાંતર બને છે. આમ ડેલ્ટા = DM અને I = E, જે સૂચવે છે કે R1 = R2. સમીકરણ 34 પરથી 2R = A અથવા R = A/2 36. આ જ રીતે સમીકરણ 35 પરથી DM = 2I - A અથવા I = A પ્લસ DM/2 37. પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક N21 = N2/N1 = sin A પ્લસ DM/2 sin A/2 38. પ્રાયોગિક રીતે ખૂણો A અને DM માપી શકાય છે. પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક નક્કી કરવાની રીત સમીકરણ 38 પૂરી પાડે છે. નાના પ્રિઝમ કોણ A માટે DM પણ નાનો હોય અને આમ N21 = sin A plus DM/2 sin A/2 is approximately equal to A plus DM/2 A/2. DM = N21 - 1A. આમ પાતળા પ્રિઝમ પ્રકાશનું વધારે વિચલન કરતા નથી. સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ. સમ નેચરલ ફિનોમેના ડ્યુ ટુ સનલાઇટ. આપણી આસપાસની વસ્તુઓ સાથે સૂર્યપ્રકાશની આંતરક્રિયાને કારણે ઘણી સુંદર ઘટનાઓનું નિર્માણ થાય છે.
આપણી આસપાસ કાયમ રંગોની જે વિવિધ ભવ્યતા માણીએ છીએ તે સૂર્યપ્રકાશના કારણે શક્ય બન્યું છે. પ્રિઝમ દ્વારા દ્રશ્ય અથવા સફેદ પ્રકાશના વિભાજન અને વિદ્યુત ચુંબકીય વર્ણપટના અભ્યાસ દરમિયાન આપણે જાણ્યું કે પ્રત્યેક રંગ તરંગ લંબાઈ સાથે સંકળાયેલ છે. દ્રશ્ય પ્રકાશના વર્ણપટમાં સૌથી મોટી તરંગ લંબાઈ તરફના છેડા પાસે લાલ રંગ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 700 nm અને સૌથી નાની તરંગ લંબાઈ તરફના છેડા પાસે જાંબલી રંગ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 400 nm હોય છે. જુદા જુદા રંગો માટે માધ્યમનો વક્રીભવનાંક જુદો જુદો હોવાથી રંગોનું વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે કાચના પ્રિઝમમાં સફેદ પ્રકાશના લાલ ઘટકનું વિચલન સૌથી ઓછું થાય છે, જ્યારે જાંબલી ઘટકનું વિચલન સૌથી વધારે થાય છે. આને સમતુલ્ય રીતે કહીએ તો કાચના પ્રિઝમમાં લાલ પ્રકાશ જાંબલી પ્રકાશ કરતાં ઝડપથી મુસાફરી કરે છે. ક્રાઉન કાચ અને ફ્લિન્ટ કાચ માટે વિવિધ રંગોના વક્રીભવનાંક કોષ્ટકમાં દર્શાવ્યા છે. જાડા લેન્સ ઘણા પ્રિઝમોના બનેલા ધારી શકાય. તેથી જાડા લેન્સ પ્રકાશના વિભાજનને કારણે વર્ણવિપથન એટલે કે ક્રોમેટિક એબ્રિએશન દર્શાવે છે. જ્યારે સફેદ પ્રકાશ જાડા લેન્સમાંથી પસાર થાય ત્યારે લાલ અને વાદળી રંગો જુદા જુદા બિંદુઓએ કેન્દ્રિત થાય છે. આ ઘટના વર્ણવિપથનની ક્ષતિ તરીકે ઓળખાય છે. જુદી જુદી તરંગ લંબાઈ માટે વક્રીભવનાંક. રંગ તરંગ લંબાઈ nm ક્રાઉન કાચ ફ્લિન્ટ કાચ. જાંબલી 396.9 1.533 1.663. વાદળી 486.1 1.523 1.639. પીળો 589.3 1.517 1.627. રાતો 656.3 1.515 1.622. તરંગ લંબાઈ સાથે વક્રીભવનાંકમાં થતો ફેરફાર કેટલાક માધ્યમમાં બીજા કરતાં વધુ પ્રમાણમાં હોય છે. શૂન્યાવકાશમાં જોકે પ્રકાશનો વેગ તેની તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. આમ શૂન્યાવકાશ એ અવિભાજક અથવા અવિક્ષેપી નોન ડિસ્પર્સિવ માધ્યમ છે, જેમાં બધા રંગો સમાન ઝડપથી ગતિ કરે છે. સૂર્યપ્રકાશ આપણા સુધી સફેદ પ્રકાશ સ્વરૂપે જ આવે છે, નહીં કે ઘટક રંગોના સ્વરૂપમાં. આ ઘટના પરથી પણ આ હકીકત સમજી શકાય છે. જ્યારે બીજી તરફ કાચ એ વિભાજક એટલે કે વિક્ષેપી ડિસ્પર્સિવ માધ્યમ છે. આકાશનો વાદળી રંગ, વાદળોનો સફેદ રંગ, સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સમયે સૂર્યનો રતાશ પડતો રંગ, મેઘધનુષ કેટલાક મોતીઓના તથા કેટલાક પક્ષીઓના પાંખોના અદ્ભુત રંગોથી આપણે પરિચિત છીએ. આ પૈકીની કેટલીક ઘટનાઓની આપણે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ ચર્ચા કરીશું. મેઘધનુષ ધ રેઇનબો. મેઘધનુષ એ સૂર્યપ્રકાશનું વાતાવરણમાંના પાણીના બૂંદો દ્વારા થતા વિભાજનનું એક ઉદાહરણ છે. વરસાદના ગોળાકાર બૂંદને કારણે સૂર્યપ્રકાશનું વિભાજન, પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓની સંયુક્ત અસરના કારણે આ ઘટના બને છે. મેઘધનુષ જોઈ શકાય તે માટેની શરત એ છે કે સૂર્ય આકાશમાં માત્ર એક તરફથી, ધારો કે પશ્ચિમ તરફના ક્ષિતિજ તરફથી પ્રકાશિત હોવો જોઈએ અને બીજી તરફ એટલે કે પૂર્વ તરફના ક્ષિતિજ બાજુ વરસાદ પડતો હોવો જોઈએ અને જોનાર વ્યક્તિની પીઠ સૂર્ય તરફ હોય ત્યારે જ મેઘધનુષ જોઈ શકાય છે. મેઘધનુષના નિર્માણને સમજવા માટે આકૃતિ ધ્યાનમાં લો. સૂર્યપ્રકાશ જ્યારે વરસાદના બૂંદમાં પ્રવેશે છે ત્યારે પ્રથમ તેનું વક્રીભવન થાય છે અને આ સફેદ કિરણનું જુદી જુદી તરંગ લંબાઈ એટલે કે રંગમાં વિભાજન થાય છે. વધુ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એટલે કે લાલ રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે, જ્યારે ઓછી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું એટલે કે જાંબલી રંગ વક્રીભવન સૌથી વધારે થાય છે. આ ઘટક કિરણો બૂંદમાં તેની અંદરની સપાટી પર આપાત થાય છે. હવે જો આ વક્રીભૂત કિરણ અને બૂંદની સપાટીને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો ક્રાંતિકોણ આ કિસ્સામાં 48 ડિગ્રી કરતાં વધારે હોય તો આપાત કિરણનું બૂંદની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. આ પરાવર્તિત કિરણ બૂંદની સપાટી પાસેથી પુનઃ વક્રીભવન થઈ બૂંદમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહાર આવે છે.
એવું માલુમ પડ્યું છે કે આપાત કિરણની સાથે 40 ડિગ્રી કોણે જાંબલી રંગનું કિરણ નિર્ગમન પામે છે, જ્યારે 42 ડિગ્રીના કોણે લાલ રંગનું કિરણ નિર્ગમ પામે છે. બાકીના રંગો માટે નિર્ગમન કોણના મૂલ્યો આ બે ખૂણાઓની વચ્ચે મળે છે. પ્રાથમિક મેઘધનુષનું નિર્માણ સમજાવે છે. આપણે જોઈએ છીએ કે પાણીના બૂંદ એકમાંથી નિર્ગમન પામતું લાલ રંગનું પ્રકાશનું કિરણ અને બૂંદ 2માંથી નિર્ગમન પામતું જાંબલી રંગનું પ્રકાશનું કિરણ અવલોકનકર્તાની આંખ સુધી પહોંચે છે, જ્યારે બૂંદ 1માંથી નિર્ગમન પામતા જાંબલી કિરણની દિશા અને બૂંદ 2માંથી નિર્ગમન પામતા લાલ કિરણની દિશા અવલોકનકર્તાની આંખની ઉપર અથવા નીચે હોય છે. આમ અવલોકનકર્તાને લાલ રંગ સૌથી ઉપર અને જાંબલી રંગ સૌથી નીચે હોય તે રીતે મેઘધનુષ દેખાય છે. આમ મેઘધનુષ 3 તબક્કામાં થતી પ્રક્રિયા એટલે કે વક્રીભવન, પરાવર્તન અને વક્રીભવનથી રચાય છે. વરસાદના બૂંદમાં જ્યારે પ્રકાશના કિરણનું મુખ્ય મેઘધનુષમાં જેમ એકવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે તેને બદલે 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ત્યારે ગૌણ મેઘધનુષ રચાય છે. ગૌણ મેઘધનુષ 4 તબક્કામાં થતી વક્રીભવન, પરાવર્તન અને વક્રીભવનની પ્રક્રિયાથી રચાય છે. બીજી વારના પરાવર્તનની ઘટનાના કારણે પ્રકાશની તીવ્રતા ઘણી ઘટી જાય છે. આથી ગૌણ મેઘધનુષમાં જોવા મળતા રંગોનો ક્રમ પણ પ્રાથમિક મેઘધનુષના રંગો કરતાં ઉલટો હોય છે, જે આકૃતિ પરથી સ્પષ્ટ છે. પ્રકાશનું પ્રકિરણન, સ્કેટરિંગ ઓફ લાઇટ. સૂર્યપ્રકાશનું કિરણ જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણના સૂક્ષ્મ કણો દ્વારા તેનું પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ એટલે કે એની દિશા બદલે છે એમ થાય છે. ટૂંકી તરંગલંબાઈના પ્રકાશનું પ્રકિરણન લાંબી તરંગલંબાઈના પ્રકાશ કરતાં ઘણું વધારે થાય છે. પ્રકિરણનની માત્રા તરંગલંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને રેલે પ્રકિરણન કહે છે. ભૂરા રંગની તરંગલંબાઈ લાલ રંગની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે. આથી ભૂરા રંગનું પ્રકિરણન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. આથી સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ છવાઈ જાય છે. હકીકતમાં જાંબલી રંગની તરંગલંબાઈ ભૂરા રંગની તરંગલંબાઈ કરતાં ઓછી હોવાથી જાંબલી રંગનું પ્રકિરણન ભૂરા રંગના પ્રકિરણન કરતાં પણ વધારે થતું હોય છે. પરંતુ આપણી આંખ જાંબલી રંગ કરતાં ભૂરા રંગ માટે વધારે સંવેદી હોવાથી આપણને આકાશ ભૂરા રંગનું દેખાય છે. વાતાવરણમાં રહેલા ધૂળના રજકણો અને પાણીના બૂંદો જેવા મોટા કણો દ્વારા થતા પ્રકિરણન અલગ હોય છે. અહીં સંબંધ ધરાવતી રાશિ પ્રકાશની તરંગલંબાઈ લેમ્બડા અને પ્રકિરણન કરતા કણનું સાપેક્ષ પરિણામ છે. જો કણોના લાક્ષણિક પરિમાણને એ કહીએ તો એ ઇઝ વેરી મચ લેસ ધેન લેમ્બડા હોય ત્યારે રેલે પ્રકિરણન જોવા મળે છે, જ્યાં પ્રકિરણનની માત્રા 1/λ⁴ના સમપ્રમાણમાં હોય છે. જો એ ઇઝ વેરી મચ ગ્રેટર ધેન લેમ્બડા હોય અર્થાત મોટા કણો, દાખલા તરીકે વરસાદના ટીપા, ધૂળની મોટી રજકણો, બરફની કણો વગેરે માટે આ સત્ય નથી. પ્રકિરણનની માત્રા બધી લેમ્બડા માટે લગભગ સમાન છે. આથી વાદળો કે જેમાં એ ઇઝ વેરી મચ ગ્રેટર ધેન લેમ્બડા ધરાવતા પાણી બૂંદો હોય છે તેઓ સમાન રીતે સફેદ દેખાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યપ્રકાશને વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે છે. આ દરમિયાન ભૂરા રંગ ઉપરાંત ટૂંકી તરંગલંબાઈના અન્ય રંગોનું પણ પ્રકિરણન થઈ દૂર થઈ ગયા હોય છે. આથી આપણી આંખમાં ઓછું પ્રકિરણન પામેલ પ્રકાશ પ્રવેશે છે. આથી સૂર્ય રતાશ એટલે કે રેડિશ ઓર ઓરેન્જ રેડ પડતા રંગનો દેખાય છે. આ જ કારણોસર સૂર્ય અને પૂનમનો ચંદ્ર પણ ક્ષિતિજ પાસે રતાશ પડતા રંગનો દેખાય છે. પ્રકાશીય ઉપકરણો ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અરીસા, લેન્સ અને પ્રિઝમના પરાવર્તન અને વક્રીભવનના ગુણધર્મોનો ઉપયોગ કરી ઘણા પ્રકાશીય ઉપકરણો બનાવવામાં આવ્યા છે. પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, બાયનોક્યુલર્સ, દૂરબીન, સૂક્ષ્મદર્શક વગેરે પ્રકાશીય ઉપકરણો વ્યવહારમાં ખૂબ જ સામાન્ય છે.
માનવ આંખ એ કુદરતે આપણને આપેલ સર્વોત્તમ પ્રકાશીય ઉપકરણ છે એમ ચોક્કસ કહી શકાય. માનવ આંખ વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે આપણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપના સિદ્ધાંત અને કાર્યપદ્ધતિ સમજીશું. માઇક્રોસ્કોપ સાદું વિવર્ધક અથવા માઇક્રોસ્કોપ એ નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ છે. આવા લેન્સનો માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવા માટે લેન્સને વસ્તુની નજીક એક કેન્દ્ર લંબાઈ અથવા તેના કરતાં ઓછા અંતરે રાખવામાં આવે છે અને લેન્સને બીજી બાજુ લેન્સથી નજીક આંખને રાખવામાં આવે છે. અહીં યોજના એવી હોય છે કે વસ્તુનું સીધું એટલે કે ચત્તું, આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ એવા અંતરે મળે કે તેને સુગમતાથી જોઈ શકાય, અર્થાત 25 સેન્ટીમીટર અથવા વધુ અંતરે મળે. જો વસ્તુ f જેટલા અંતરે હોય તો તેનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તેમ છતાં જો વસ્તુ લેન્સની કેન્દ્ર લંબાઈથી સહેજ જ ઓછા અંતરે હોય તો પ્રતિબિંબ આભાસી, ચત્તું, વિવર્ધિત અને અનંત અંતર કરતાં નજીક મળે છે. પ્રતિબિંબને સરળતાથી આરામદાયક રીતે સ્પષ્ટ જોઈ શકાય તે માટે પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે d ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર હોવા છતાં તે આંખને થોડો શ્રમ પહોંચાડે છે. આથી ઘણીવાર અનંત અંતરે રચાતા પ્રતિબિંબને આંખ વડે આરામદાયક રીતે જોવા માટે સૌથી યોગ્ય ગણવામાં આવે છે. આ બંને કિસ્સાઓ આપણે જોઈ શકીએ છીએ. સાદા માઇક્રોસ્કોપ વડે નજીક બિંદુ d પાસે રચાતા પ્રતિબિંબની રેખીય મોટવણી m નીચેના સૂત્ર વડે આપવામાં આવે છે. m ઇઝ ઇક્વલ ટુ v/u ઇઝ ઇક્વલ ટુ v/v માઇનસ 1/f ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ v/f. હવે આપણે સંજ્ઞા પદ્ધતિ મુજબ v ઋણ છે અને તે માનાંકમાં d જેટલું છે. આમ મોટવણી m ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ d/f 39 પરથી મળે છે. d ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર છે. આથી મોટવણી 6 મેળવવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર રાખવી પડે. નોંધો કે m ઇઝ ઇક્વલ ટુ h'/h જ્યાં h ઇઝ ઇક્વલ ટુ વસ્તુની ઊંચાઈ અને h' ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ. આરામદાયક રીતે જોવા d અંતરે રાખેલ વસ્તુના પ્રતિબિંબે બનાવેલ ખૂણા અને વસ્તુએ બનાવેલ ખૂણાનો ગુણોત્તર પણ આ મોટવણી જેટલો છે. નોંધો કે આ ખૂણો એ ખરેખર વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો જે h/u જેટલો હોય છે તે નથી. એક લેન્સવાળા સાદા વિવર્ધક એટલે કે મેગ્નિફાયર એટલું જ કરે છે કે તે વસ્તુને આંખથી d કરતાં નજીક લાવે છે. હવે આપણે પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે મોટવણી મેળવીશું. આ કિસ્સામાં આપણે કોણીય મોટવણી મેળવવી પડશે. ધારો કે વસ્તુની ઊંચાઈ h છે. જ્યારે વસ્તુ નજીક બિંદુ પર હોય અથવા d અંતરે હોય છે ત્યારે તે મહત્તમ કોણ બનાવે અને લેન્સ વગર તેને સ્પષ્ટ જોઈ શકાય છે. રચાતો ખૂણો નીચેના સૂત્ર વડે આપી શકાય છે. tan θ0 ઇઝ ઇક્વલ ટુ h/d ઇઝ ઇક્વલ ટુ θ0 40. હવે આપણે વસ્તુ જ્યારે u અંતરે હોય ત્યારે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો શોધીશું. h'/h ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ v/u. સૂત્ર પરથી પ્રતિબિંબે બનાવેલ ખૂણો tan θi ઇઝ ઇક્વલ ટુ h'/-v ઇઝ ઇક્વલ ટુ h/-v. v/u ઇઝ ઇક્વલ ટુ h/-u ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ θi. વસ્તુ જ્યારે u ઇઝ ઇક્વલ ટુ -f અંતરે હોય ત્યારે તેણે બનાવેલ ખૂણો θi ઇઝ ઇક્વલ ટુ h/f 41. m ઇઝ ઇક્વલ ટુ θi/θ0 ઇઝ ઇક્વલ ટુ d/f 42. જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ અંતર પાસે હોય સમીકરણ 39 ત્યારે મળતી મોટવણી કરતાં આ એક જેટલું ઓછું છે, પરંતુ પ્રતિબિંબ ખૂબ જ આરામદાયક રીતે જોઈ શકાય છે અને મોટવણીમાં મળતો તફાવત સામાન્ય રીતે ઘણો નાનો હોય છે. હવે પછીની પ્રકાશીય ઉપકરણો એટલે કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની ચર્ચામાં આપણે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે તેવું ધારીશું. વાસ્તવિક કેન્દ્ર લંબાઈઓ માટે સાદા માઇક્રોસ્કોપ વડે મળતી વધુમાં વધુ મોટવણી
મર્યાદિત <=9 છે. આનાથી વધુ મોટવણી મેળવવા માટે બે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક લેન્સની અસર બીજા લેન્સ દ્વારા મોટી થાય છે. આને સંયુક્ત માઇક્રોસ્કોપ કહે છે. સંયુક્ત માઇક્રોસ્કોપની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે. વસ્તુની નજીકના લેન્સને વસ્તુકાંચ એટલે કે ઓબ્જેક્ટિવ કહે છે, જે વસ્તુનું સાચું, ઉલટું અને મોટું પ્રતિબિંબ આપે છે. આ પ્રતિબિંબ બીજા લેન્સ નેત્રકાંચ એટલે કે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે, જે સાદા માઇક્રોસ્કોપ અથવા મેગ્નિફાયરની જેમ વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ આપે છે, જે આભાસી અને મોટું હોય છે. પ્રથમ ઉલટું પ્રતિબિંબ આઈપીસના ફોકલ પ્લેન પર અથવા અંદર રચાય છે, જે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે આપે છે અથવા નજીક બિંદુ આગળ પ્રતિબિંબ રચવા જરૂરી હોય તે કરતાં સહેજ નજીક આપે છે. સ્પષ્ટ છે કે અંતિમ પ્રતિબિંબ વસ્તુને સાપેક્ષે ઉલટું મળે છે. હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપના કારણે મોટવણીનું સૂત્ર મેળવીશું. આકૃતિ દર્શાવે છે કે ઓબ્જેક્ટિવને લીધે રેખીય મોટવણી m0 h/h L/f0 બરાબર છે 43, જ્યાં આપણે tan β h/f0 h' સૂત્રનો ઉપયોગ કર્યો છે. અહીં L b1 b' છે. અહીં h' પ્રથમ પ્રતિબિંબની ઊંચાઈ છે, h વસ્તુની ઊંચાઈ અને f0 ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. પ્રથમ પ્રતિબિંબ આઈપીસના મુખ્ય કેન્દ્ર પાસે રચાય છે. ઓબ્જેક્ટિવ લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર b1 અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર b' કેન્દ્ર લંબાઈ fe વચ્ચેના અંતરને સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લેન્થ અંતર L કહે છે. પ્રથમ ઉલટું પ્રતિબિંબ આઈપીસના મુખ્ય કેન્દ્ર પાસે મળતું હોવાથી સાદા માઇક્રોસ્કોપ માટેની અગાઉની ચર્ચા મુજબ મળેલ પરિણામનો ઉપયોગ કરી આપણે તેને લીધે મળતી કોણીય મોટવણી ME સમીકરણ 39 મેળવીશું. જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર મળશે ME = 1 d/fe 44a. જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે ત્યારે આઈપીસના કારણે કોણીય મોટવણી સમીકરણ 42 મુજબ ME = d/fe 44b. આમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે ત્યારે કુલ મોટવણી સમીકરણ 33 પ્રમાણે m m0 ME = L/f0 d/fe 45. સ્પષ્ટ છે કે સૂક્ષ્મ વસ્તુનું મોટું વિવર્ધન મેળવવા માટે એટલે જ માઇક્રોસ્કોપ નામ છે. ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ. વ્યવહારમાં 1 સેન્ટીમીટર કરતાં વધારે ઓછી કેન્દ્ર લંબાઈ બનાવવાનું અઘરું છે. વળી એલને મોટો કરવા માટે મોટા લેન્સ બનાવવા પડે છે. ઉદાહરણ તરીકે f0 = 1.0 સેન્ટીમીટરના ઓબ્જેક્ટિવ, fe = 2.0 સેન્ટીમીટરના આઈપીસ અને ટ્યુબ લેન્થ 20 સેન્ટીમીટર હોય તો m m0 ME = L/f0 d/fe = 20/1 × 25/2 = 250. અન્ય ઘણી બાબતો જેમ કે વસ્તુની દીપ્તિમાન એટલે કે પ્રકાશિતતા, ઇલ્યુમિનેશન વગેરે પણ પ્રતિબિંબની ગુણવત્તા અને દ્રશ્યતામાં અસર કરે છે. આધુનિક માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંને માટે બહુ ઘટક લેન્સો વપરાય છે, જેથી લેન્સની વિવિધ ત્રુટીઓનું એટલે કે ક્ષતિઓનું નિવારણ કરી પ્રતિબિંબની ગુણવત્તા સુધારી શકાય. ટેલિસ્કોપ. ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની કોણીય મોટવણી મેળવવા માટે થાય છે. તેમાં પણ ઓબ્જેક્ટિવ અને આઈપીસ એમ બે લેન્સ હોય છે, પરંતુ અહીં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ આઈપીસના પ્રમાણમાં ખૂબ જ મોટા રાખવામાં આવે છે. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવમાં દાખલ થઈ તેના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પાસે નળીમાં તેનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. આઈપીસ તેનું વિવર્ધિત એવું અંતિમ અને ઉલટું પ્રતિબિંબ રચે છે. અંતિમ પ્રતિબિંબ આંખ સાથે આંતરેલ ખૂણો બીટા અને વસ્તુએ ઓબ્જેક્ટિવ અથવા આંખ સાથે આંતરેલ ખૂણો આલ્ફાના ગુણોત્તરને ટેલિસ્કોપની મોટવણી
અથવા મોટવ શક્તિ મેગ્નિફાઇંગ પાવર કહે છે. આથી m is approximately equal to beta upon alpha is approximately equal to h upon fe. f0 upon h is equal to f0 upon fe. 46. આ કિસ્સામાં ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ f0 પ્લસ fe છે. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં ઇન્વર્ટિંગ લેન્સની એક વધારાની જોડ હોય છે જે અંતિમ પ્રતિબિંબ ચત્તું એટલે કે સીધું આપે છે. રિફ્રેક્ટિંગ એટલે કે વક્રીકારક ટેલિસ્કોપનો ટેરેસ્ટ્રીયલ તેમજ એસ્ટ્રોનોમિકલ એમ બંને વસ્તુઓના અવલોકનો માટે થાય છે. ઉદાહરણ તરીકે એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. આ ટેલિસ્કોપ માટે મોટવ શક્તિ m is equal to 100/1 is equal to 100. ધારો કે આ ટેલિસ્કોપ વડે 1 એટલે કે 1 મિનિટ ચાપ જેટલું અંતર ધરાવતા બે તારાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ તારાઓ એકબીજાથી 100 × 1 is equal to 100 is equal to 1.67 ડિગ્રી જેટલા કોણીય અંતરે હોય તેમ જણાશે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે પ્રકાશ સમાવેશ ક્ષમતા એટલે કે લાઇટ ગેધરિંગ પાવર અને તેનું વિભેદન અથવા વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર મહત્વની બાબતો છે. આ પૈકી પ્રકાશ સમાવેશ ક્ષમતા સ્પષ્ટ રીતે ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. મોટા વ્યાસવાળા લેન્સની મદદથી ઝાંખી વસ્તુઓ પણ જોઈ શકાય છે. વિભેદન શક્તિ અથવા નજીકની બે વસ્તુઓને અલગ અલગ જોવાની ક્ષમતા પણ ઓબ્જેક્ટિવના વ્યાસ પર આધાર રાખે છે. આમ પ્રકાશીય ટેલિસ્કોપ તેનો ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો હોય તેવા બનાવવા જરૂરી છે. અત્યારે વપરાતા સૌથી મોટા ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ 40 ઇંચ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.02 મીટર જેટલો છે. આવો ટેલિસ્કોપ યુએસએમાં વિસ્કોન્સિન ખાતે આવેલી યર્કિસ વેધશાળા એટલે કે ઓબ્ઝર્વેટરીમાં છે. આવા મોટા લેન્સ ખૂબ જ વજનદાર હોય છે અને તેમને બનાવવાનું અને છેડા પાસેથી ટેકવવાનું ખૂબ જ મુશ્કેલ છે. વધુમાં એવા લેન્સ બનાવવાનું ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ પણ છે કે જેઓ વર્ણવિપત એટલે કે ક્રોમેટિક એબ્રિએશનથી અને વિકૃતિથી મુક્ત હોય તેવા પ્રતિબિંબ આપે. આવા કારણોસર આધુનિક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ તરીકે લેન્સને બદલે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ઓબ્જેક્ટિવ તરીકે અરીસાનો ઉપયોગ થતો હોય તેવા ટેલિસ્કોપને પરાવર્તક એટલે કે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ કહે છે. તેના કેટલાક ફાયદા છે. પ્રથમ તો અરીસા માટે વર્ણવિપથન હોતું નથી. બીજું, જો પારવલયિક એટલે કે પેરાબોલિક પરાવર્તક સપાટીનો ઉપયોગ કરવામાં આવે તો ગોળીય વિપથન એટલે કે સ્ફેરિકલ એબ્રિએશન પણ નાબૂદ થઈ શકે છે. અરીસાનું વજન સમાન પ્રકાશીય ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં ઘણું ઓછું હોય છે. તેને માત્ર કિનારી પર નહીં પણ તેની પાછળની સમગ્ર સપાટી પર ટેકવી શકાય છે. તેથી યાંત્રિક ટેકાનો પ્રશ્ન ઘણો ઘટી જાય છે. પરાવર્તક ટેલિસ્કોપની એક સ્વાભાવિક મુશ્કેલી એ છે કે ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપ ટ્યુબની અંદર જ પ્રકાશને કેન્દ્રિત કરે છે. આથી આઈપીસ અને અવલોકનકાર પણ ત્યાં જ હોવા જરૂરી છે. પરંતુ આનાથી થોડો પ્રકાશ જે અવલોકનકારના પાંજરા પર આધારિત છે અવરોધાય છે. કેલિફોર્નિયા ખાતે આવેલા એમટી પાલોમર ટેલિસ્કોપમાં આ માટે ખૂબ જ મોટો 200 ઇંચ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 5.08 મીટરનો વ્યાસ રાખવામાં આવ્યો છે. નાના પાંજરામાં અવલોકન કરતા અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે બેસે છે. મુશ્કેલીના અન્ય ઉકેલમાં પ્રકાશને વિચલિત કરી એક બીજા અરીસા વડે કેન્દ્રિત કરાય છે. આવી એક રચનામાં ગૌણ બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તિત થતા કિરણો ઓબ્જેક્ટિવ પ્રાથમિક અરીસામાં રાખેલ છિદ્ર એટલે કે હોલમાંથી પસાર થઈને આઈપીસ પર કેન્દ્રિત થાય છે. આ ટેલિસ્કોપ તેના શોધકના નામ પરથી કેસેગ્રેઇન ટેલિસ્કોપ તરીકે જાણીતું છે. એમાં નાના ટેલિસ્કોપમાં મોટી કેન્દ્ર લંબાઈ મેળવવાનો ફાયદો છે. ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ તામિલનાડુમાં કાવાલુર ખાતે છે. તે 2.34 મીટર વ્યાસ ધરાવતું પરાવર્તક એટલે કે કેસેગ્રીન ટેલિસ્કોપ છે. તેને જમીન પર રાખી પોલિશ કરી ગોઠવીને તેનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા થાય છે. વિશ્વમાં સૌથી મોટા પરાવર્તક ટેલિસ્કોપ યુએસએમાં હવાઈ ખાતે આવેલા
કેક ટેલિસ્કોપની જોડ છે જેમાં 10 મીટર વ્યાસના પરાવર્તકો છે.